નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સેલવાસ સ્ટેડિયમમાં ધોળિયા સંસ્કૃતિ અને ગૌરવ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વાપી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મામલે અનોખો વિરોધ કર્યો। દમણમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દમણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ જપ્ત કરી। હવે સમાચાર વિગતવાર જોઈએ। સેલવાસ સ્ટેડિયમમાં ધોળિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। અશ્વિન પટેલના નેતૃત્વમાં ધોળિયા સમાજનો ભવ્ય સાંસ્કૃતિક મહોત્સવ સંપન્ન થયો। ધોળિયા સમાજની સંસ્કૃતિ અને પરંપરાનું જીવંત દર્શન બન્યો ગૌરવ મહોત્સવ। સેલવાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ધોળિયા સંસ્કૃતિ ગૌરવ મહોત્સવ ખૂબ જ ભવ્ય અને સફળ રહ્યો હતો। પત્રકાર અશ્વિન પટેલના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં ધોળિયા સમાજની મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જ્યારે યુવાઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શાન વધારી દીધી હતી। કાર્યક્રમ દરમિયાન ધોળિયા સમાજની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરા અને વારસાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। સાથે જ સમાજમાં પૂજાતા પ્રકૃતિ પરમદેવ અને કંસારી માતાની યાદમાં વિશેષ ઝાંકીઓ પણ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત લોકોએ ખૂબ પ્રશંસા આપી હતી। આ કાર્યક્રમ સમાજની એકતા, સાંસ્કૃતિક જાગૃતિ અને નવી પેઢીને પોતાની પરંપરા સાથે જોડવાનો એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો। આદિવાસી માજો રે કરે ને ખાય, આદિવાસીઓ બેલે કોઈ ના આદિવાસી માજો રે કરે ને ખાય, આદિવાસીઓ બેલે તોરી આવ્યો। આપણે બહેનોએ કરીને દેખાડી તે આજ પછી જાણા પણ આજે ધોળિયા સંમેલનમાં ફર્સ્ટ આપણો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો। અશ્વિનભાઈના લીડરશિપમાં પૂરી ટીમે ખૂબ જ મહેનત કરી અને આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ। મને પણ એમાં આવવાનો મોકો મળ્યો, એ બદલ હું દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ। આજે આપણી સંસ્કૃતિ, પરંપરા, આપણી જે કલા ને ધ્યાનમાં લઈને આપણા ભગવાન જે આરાધ્ય દેવ બ્રહ્મદેવની આપણે પૂજા કરી, માતા કંસરી માતાની પૂજા કરી, આપણે પ્રકૃતિને પૂજનાર સમાજ છે। ઘણી ખુશી થઈ કે આપણે જે પણ અનાજ જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, જે અનાજ આપણને જીવાડે છે, એની આપણે પૂજા કરીએ ત્યારે ખરેખર ખૂબ જ ખુશી થાય। આપણા સમાજ સંસ્કૃતિની વાત કરીએ તો ઘણી બધો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કર્યો છે, એમાં હું નહીં જઈશ, પણ આપણો સમાજ, ધોળિયા સમાજની હું વાત કરીશ। જે પરંપરા, સિસ્ટમ, જે સાદગી ભર્યો આપણું જીવન છે, આપણા આદિવાસી સમાજ ખાસ કરીને પ્રકૃતિને પૂજનાર છે। એ જ રીતના હું તો હરેક ધોળિયા સમાજની સાથે સાથે જે પણ આદિવાસી સમાજને પણ હું કહીશ કે એ જ રીતના આપણી સંસ્કૃતિ, કલા આગળ વધારતા રહીએ। આજે અહીંયા આવીને ખરેખર લગ્ન ગીતથી માંડીને જે વરાડે કહેવાય,
બેને ખૂબ જ સરસ તમે ગાયું, ઘણું બધું સારું મને લાગ્યું અને આવતા દિવસોમાં જરૂર એવા આપણે પ્રોગ્રામો કરતા રહીશું, આપણી સંસ્કૃતિને કલાને આગળ વધારતા રહીશું. વાપી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મામલે અનોખો વિરોધ કરાયો. પોસ્ટર, બેનરો અને બોટલમાં પાણી ભરીને પાણી લીક કરીને આ વિરોધ કરવામાં આવ્યો. વલસાડના વાપી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મામલે અનોખો વિરોધ નોંધાયો છે. પોસ્ટર, બેનર અને બોટલમાં પાણી ભરીને પાણી લીક કરીને આ વિરોધ કરવામાં આવ્યો છે. વૈશાલી બ્રિજ પર કાર્યકર્તાઓ સાથે સૂત્રોચ્ચાર કરીને મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગ્યું છે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આગામી સમયમાં પેપર લીક મામલે કોઈ પણ નિરાકરણ ન આવે તો રેલ રોકો આંદોલન અને હાઈવે ચક્કાજામની પણ ચીમકી આપવામાં આવી છે. નીટ પેપર લીકમાં યુથ કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળ્યો છે. नहीं चलेगी पेपर लीक वाली ये सरकार नहीं चलेगी, नहीं चलेगी युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी हाय रे भाजप, हाय हाय चोर भाजप, हाय हाय लुच्ची भाजप, हाय हाय रे भाजप, हाय हाय चोर भाजप, हाय हाय लुच्ची भाजप, हाय हाय युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी इस्तीफा दो भाई, इस्तीफा दो धर्मेंद्र प्रधान, इस्तीफा दो भाई भाजप, हाय हाय लुच्ची भाजप, हाय हाय युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी युवा विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी. વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા જે રીતે સમગ્ર દેશમાં ભારતીય રાષ્ટ્રીય યુવા કોંગ્રેસ દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે પેપર લીકના મુદ્દાને લઈને કે નીટની એક્ઝામ, નીટ જેવી જો પરીક્ષાનું પેપર જો લીક થતું હોય તો ખૂબ જ શરમજનક વાત છે. ઘણી જુદી જુદી પરીક્ષાઓનું પણ પેપર લીક થયા છે. તો તેના વિરોધમાં આજે વલસાડ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય સચિવ બનપ્રીતસિંહ મનીજીના આગેવાનીમાં આજે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં પાણીનો જે ડ્રમને લીક કરીને बतावવામાં આવ્યું કે કેવી રીતે આ સરકાર લીક થઈ છે. ये जब से भाजपा की सरकार हिंदुस्तान में इन्होंने सत्ता संभाली है तब से पेपर लीक का सिलसिला जो है वो जारी है. नीट का पेपर ही 4 बार लीक हो चुका है. आए दिन स्टूडेंट जो है वो सुसाइड कर रहे हैं. भाजपा सरकार के कानों पे जूं तक नहीं रेंगती है, इनको कोई फर्क नहीं पड़ता है. उसके चलते हमने आज यहाँ पे करप्ट सिस्टम, जो इनका ये पूरा काला बिकाऊ सिस्टम हो चुका है जिसमें पेपर बिक रहे हैं और इनके जो धर्मेंद्र प्रधान मंत्री हैं हम उनका इस्तीफा मांग रहे हैं. एनटीए के जो चीफ हैं वो बोलते हैं कि पेपर लीक नहीं हुआ है, सवाल लीक हुए हैं. आप मेरे को एक चीज़ बताइए, सवाल लीक होने और पेपर लीक होने में क्या फ़र्क है? उसके चलते हम लोगों ने यहाँ पे विरोध प्रदर्शन किया जिसमें हम धर्मेंद्र प्रधान का इस्तीफा मांगते हैं और भाजपा सरकार के जो ये बिकाऊ सिस्टम जहाँ पे पूरे देश को बेचने का काम कर दिया उन्होंने, वहाँ पे देश के युवाओं के साथ खिलवाड़ कर रहे हैं, उनके भविष्य के साथ खिलवाड़ कर रहे हैं. माँ बाप इतना पैसा लगाते हैं, बच्चे दिन रात पढ़ते हैं और पेपर जिस दिन होता है उससे पहले पेपर जो है वो लीक हो जाता है. इस सिस्टम को बंद करना चाहिए, एक फुल प्रूफ सिस्टम लाना चाहिए जिससे बच्चों का भविष्य जो है वो बच सके. अगर भाजपा सरकार ने इस सिस्टम को सेट नहीं किया तो जिस तरह से हम पूरे देश में इसको लेकर प्रदर्शन कांग्रेस पार्टी ने, एआईसीसी, एनएसयूआई, यूथ कांग्रेस सब ने मिलकर मुद्दा उठाया हुआ है, इसको बड़े स्तर पर उठाएंगे. हाईवे जाम करेंगे, रेल रोको आंदोलन करेंगे, जो भी हमको युवाओं की आवाज़ उठाने के लिए करना पड़ेगा हम वो काम करेंगे. આજરોજ વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા હાલમાં જે નીટ 2026નું પેપર લીક થયું છે એ બાબતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આપ જાણો જ છો કે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ સરકારે રમત રમી છે. આજે હજારો વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાનું સપનું ક્યાંક ને ક્યાંક અંધારામાં જતું રહ્યું છે. આખું વર્ષ વિદ્યાર્થીઓ કાળી મહેનત કરે છે, મહેનત કરીને બાળક પેપર આપીને આવે છે અને પેપર આપીને આવતાની સાથે જ ખબર પડે છે કે પેપર લીક થઈ ગયું છે. ત્યારે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ એને સખત શબ્દોમાં વખોડી નાખે છે અને આવનારા દિવસમાં વારંવાર આ રીતના પેપર લીક થતા રહેશે તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ વિદ્યાર્થીઓના હિત માટે મેદાને ઉતરશે અને વિદ્યાર્થીઓ સાથે હંમેશા એમના પડખે ઊભા રહેશે. પેપર લીક અટકાવવા માટે સરકારે એના કડક પગલાં લેવા જોઈએ, કારણ કે આ એક જ પેપર લીક નથી થયું, અગાઉ પણ ઘણા બધા પેપરો લીક થયા છે અને વારંવાર જો આવા પેપર લીક થઈ રહ્યા છે તો શું કામ સરકાર આજે પણ એનું મોઢું બંધ કરીને બેઠી છે અને દેશના યુવાનો હવે જાગી ગયા છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો
દમણમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. દમણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ જપ્ત કરી. વિરામ બાદ આપનું સ્વાગત છે. ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ડિયા અભિયાનના ભાગરૂપે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયકલિંગ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો, જેમાં ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મોટી દમણ લાઇટ હાઉસ બીચ પરથી શરૂ થયો હતો. ફિટ ઇન્ડિયા અભિયાનને દરેક નાગરિક સુધી પહોંચાડવાના ઉદ્દેશથી આયોજિત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમમાં યુવાનો, મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને અસ્કર અલી, દાદરા નગર હવેલી અને દમણ દીવ માટે પર્યટન સચિવ ધરમ પટેલ, જિલ્લા પંચાયત વડા અને દીપિકા ટંડેલ, મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રમુખ દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. સાયકલિંગ રેલી મોટી દમણના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી, જ્યાં સહભાગીઓએ રહેવાસીઓને ફિટ રહેવા અને નિયમિત કસરત કરવાની દિનચર્યા આપવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર રૂટ દરમિયાન સહભાગીઓ દ્વારા દર્શાવવામાં આવેલ ઉત્સાહ ખરેખર જોવાલાયક હતો. #Sunday on साइकिल से आप भी अपने बिजी शेड्यूल में साइकिलिंग एक बेहतरीन एरोबिक एक्सरसाइज है. रोज 30 से 40 मिनट अगर हम कोई भी साइकिल चलाता है तो उसका हृदय मजबूत होता है, पैरों की मांसपेशियां मजबूत होती है, बहुत जल्दी मेटाबॉलिज्म काम करता है और आप बहुत फिट रहते हैं. ये इनिशिएटिव शुरू किया है हर संडे. प्लीज वीक में एटलीस्ट 3 बार करें. सिर्फ एक दिन करने से नहीं होगा, पर इनिशियली एटलीस्ट संडे शुरू करें ताकि आप लोग सब इसको एक नियमित रीत से करना सीख सके. इट्स अ रियली गुड मैसेज जो हमारे प्रधानमंत्री जी ने भी आह्वान किया है कि लो फ्यूल कंजम्पशन करना है. उसके लिए भी एक बहुत अच्छा मैसेज है हमारे लिए कि पोल्यूशन फ्री है. और सेकेंडली कि ये हेल्थ वाइज भी हमारे लिए बहुत ही बेनिफिशियल है. आप सबको पता है कि व्हाट आर द बेनिफिट्स ऑफ साइकिलिंग. तो ये कॉन्सेप्ट जो है उसको हम भूले नहीं और इनिशियली हमारे डे टू डे लाइफ में भी हम उसको प्रैक्टिस करते रहे. नॉट ओनली સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો દમણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ જપ્ત કરી.
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। દમણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ જપ્ત કરી છે। દરિયાકાંઠાની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવેલ સઘન સર્ચ ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે। દમણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ જપ્ત કરી છે। દરિયાકાંઠાની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ચલાવવામાં આવેલ સઘન સર્ચ ઓપરેશનમાં એક મોટી સફળતા મળી છે। દરિયાઈ માર્ગે થતી દાણાચોરી અટકાવવા માટે હાઈ એલર્ટ પર સુરક્ષાકર્મી હતા। પકડાયેલી બોટમાં શંકાસ્પદ લોકો ગીર સોમનાથના સુતારપાડાથી આવ્યા હતા, જેઓ દમણથી ગુજરાતના ગીર સોમનાથ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા। પોલીસે બોટમાં સવાર 2 શખ્સોની અટકાયત કરી છે અને હાલમાં શંકાસ્પદ બોટને પોલીસે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। कोई नहीं है भाई, किसी को सुबह छोड़ दे, वो समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। સેલવાસ સ્ટેડિયમમાં ધોળિયા સંસ્કૃતિ અને ગૌરવ મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। વાપી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મામલે અનોખો વિરોધ કર્યો। દમણમાં સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દમણ પોલીસે સઘન સર્ચ ઓપરેશન બાદ શંકાસ્પદ બોટ જપ્ત કરી। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।